એક છોકરો જે રોજ રાતે 2 વાગ્યા સુધી વિડીયો એડિટ કરતો હતો, જેના સપનામાં માત્ર એક જ વસ્તુ હતી, એક દિવસ મારી યુટ્યુબ ચેનલ સફળ થશે. ધીમે ધીમે સબસ્ક્રાઈબર વધ્યા અને ખુશી આવવા લાગી. પણ વ્યૂ વધારવાના ચક્કરમાં તેણે બીજાના સોંગ અને મૂવી ક્લિપ વાપરવાનું શરૂ કર્યું. અને એક દિવસ મોબાઈલમાં મેલ આવ્યો, યોર ચેનલ હેઝ રિસીવ્ડ કોપીરાઇટ સ્ટ્રાઇક. શરૂઆતમાં તેને લાગ્યું કંઈ નહીં થાય, પણ થોડા દિવસમાં બીજી અને પછી ત્રીજી સ્ટ્રાઇક આવી ગઈ. 1 સેકન્ડમાં વર્ષોની મહેનત, હજારો સબસ્ક્રાઈબર, બધું ખતમ થઈ ગયું. તે રાતે તેને મોબાઈલ બંધ કર્યો અને શાંતિથી માત્ર એક વાત બોલ્યો, કાશ મેં બીજાનું કન્ટેન્ટ કોપી ન કર્યું હોત તો. યુટ્યુબ ઉપર કોપીરાઇટ સ્ટ્રાઇક કેમ આવે? કોપીરાઇટ ક્લેમ અને સ્ટ્રાઇકમાં શું ફરક છે? ફેર યુઝ શું છે? કઈ ભૂલોથી ચેનલ ડિલીટ થઈ શકે? કોપીરાઇટ સ્ટ્રાઇકથી બચવું કેવી રીતે? અને ભારતમાં આ માટે ખાસ કાયદો કોપીરાઇટ એક્ટ 1957 શું કહે છે તે જાણવા માટે ફૂલ વિડીયો જુઓ.